રાજ્યાભિષેક થયો, તમામ સગા સંબંધીઓ આવ્યા, પરંતુ કાંચન માસી ના આવ્યા. એનું કારણ તો તું જાણે છે ને. જયચંદ નહોતો ઈચ્છતો કે દિલ્હીની ગાદી તને મળે. માં, એ તો ગાદીના ઉત્તરાધિકારી તરીકે જેણે મને સ્થાપ્યો છે, એને વિચારવાનું હોય કે ગાદી કોને આપવી. ખરી વાત છે બેટા, પરંતુ જયચંદ દિલ્હીની ગાદી પર બેસવા માંગતો હતો અને એનું એ સપનું અધૂરું રહ્યું છે. એટલે મને તો બીક છે કે જરૂર કોઈ ચાલ ચાલશે. એની ચાલને ઉલટી કરી દેવાની શક્તિ ચૌહાણોમાં છે માં. અને કદાચ એ દિલ્હી પર હુમલો કરવાનો વિચાર કરતો હશે તો એને માત્ર હાર જ મળશે. માં, આ નામોશી નથી, મારું હળહળતું અપમાન છે. જેટલો હક પૃથ્વીરાજનો દિલ્હી પર છે એટલો મારો હક છે. પણ હવે તો ફેસલો થઈ ચૂક્યો છે જયચંદ. ફેસલો ભલે થઈ ચૂક્યો હોય માં, પણ જે ચીજ માંગતા નથી મળતી એને કેમ છીનવી લેવી એ હું જાણું છું. ક્યારેક પારકી અમાનત જુટાવવા જતા પરિણામ વિપરીત આવે છે જયચંદ. પરિણામની પરવા તો કાયરો કરે છે. મર્દો તો હંમેશા મોત સાથે બાદ ભીડે છે. પરંતુ આજ સુધી કોઈ મોત હારે બાજી જીતી શક્યું નથી. અને જયચંદ કદી હાર પામ્યો નથી. જામ લાવ. सुल्तान, ये आदमी जो हमारे तंबू के बाहर घूमता पकड़ा गया, छोड़ दो इसे. સુલતાન, હું કનોજનો ગાદીપતિ આપની સાથે દોસ્તીનો હાથ મિલાવ્યો છું. दोस्ती नाम दे अगर दगो करो तो अल्लाह कसम तुम्हारी बोटी बोटी काट कर हमारे सैनिकों को खिला दूंगा. सुल्तान, આ એક રાજપૂતનું વચન છે અને રાજપૂત પોતાના વચનને પ્રાણથી પ્યારું ગણે છે. જો આપ મારો ભરોસો કરતા હો તો દિલ્હીની ગાદી આપને આંખના ઈશારે અપાવી શકું એમ છું. દિલ્હીની ગાદી એ કઈ શિયાળવાની બોર્ડ નથી કનોજપતિ. ત્યાં પહોંચતા પહેલા પૃથ્વીરાજ અને એના સૈન્યનો અમે ભારોભાર તાક કાઢી જોયો છે. તો પણ તમે હાથ મિલાવતા હો તો મારું તમામ સૈન્ય તમારા સાથે રહેશે. એક કરતા બે ભલા. હાથ મિલાવતા પહેલા કસમ ખાઓ કનોજપતિ કે આજ સે હમ દોસ્ત હૈ. હું તો કસમ ખાઈને આવ્યો છું સુલ્તાન કે દિલ્હીની ગાદી પર પૃથ્વીરાજ ન ટકવો જોઈએ. પછી એ ગાદી પર ભલે આપ બેસો. અગર દિલ્હીની ગાદી અમને મળતી હોય તો હિન્દુસ્તાનની તવારીખમાં તમારું પણ નામ લખાશે કે એક રજપૂતની સહાયથી હિન્દુસ્તાન અમને મળ્યું. ભલે પછી એ તમારા અંદરો અંદરના કુસંપ હોય કે મનની ઈર્ષા હોય. ઈર્ષાની આગ બહુ બુરી હોય છે સુલ્તાન. મને એક જ વાતની ઈર્ષા છે કે દિલ્હીની ગાદીનો અધિકારી હું હતો. જો એ ગાદી મને ન મળે તો પૃથ્વીરાજને પણ નહીં. અલ્લાહ આપકી મુરાદ પૂરી કરે. જયચંદ, हमें आपकी दोस्ती कबूल है. मिलाओ हाथ. પૃથ્વી બેટા, સાંભળવા પ્રમાણે યવનો આક્રમણ લઈને આવી રહ્યા છે. પૃથ્વી પણ શાંત નથી બેટો બાપુ. એ દાવાનળને કેમ શમાવી દેવો એ બરાબર જાણે છે.
निकली। આપણા દેશની ધરતી પર યવનોને સાથ દેનાર આપણા જ ભાઈઓ એક દિવસ આ દેશને પરાધીન બનાવશે. હા દીકરા, અને ન જાણે મારા જેવી કેટલીય સ્ત્રીઓના સૌભાગ્ય હણાશે, કેટલીય બહેનો પોતાના ભાઈઓથી વિખૂટી પડશે, ને કેટલીય માતાઓ પોતાની આંખોના રતન ખોઈ બેસે. મહારાજ, આપણે આ અપમાનનો બદલો લેવો જ જોઈએ. હા રાજન, આપણે સામેથી દુશ્મન પર હુમલો કરવો જ જોઈએ. તો જ દુશ્મનોને ખબર પડશે કે દિલ્હીપતિ પૃથ્વીરાજને જીતવા એ કોઈ રમત વાત નથી. હુગલી રાયજી, તમે પ્રધાન બન્યા છતાંય યુદ્ધ નીતિને નથી જાણતા. જ્યાં સુધી કોઈ દુશ્મન સામે ચાલીને બીજી નવી ચાલ ન ચાલે ત્યાં સુધી સામે ચાલીને ચિનગારી ચાંપી એ સૈન્યની ખુવારીનું કારણ બને છે. પરંતુ મને એ નથી સમજાતું પૃથ્વી, કે ઓચિંતો દિલ્હી પર હુમલો કરવાની યવનોએ હિંમત કેમ કરી? નક્કી કોઈ જાણ ભેદુનો હાથ હોવો જોઈએ. ચંદ, આપણી દુશ્મની કોની સાથે? યવન સાથે. તો પછી બીજો જાણ ભેદુ દુશ્મન કોણ? જયચંદ, અમે તમારા કહેવાથી યુદ્ધ કર્યું, પણ પરિણામ શું આવ્યું? મગર સુલતાન, આપણને એમના યુદ્ધના વ્યૂહની, એમની પાસે કેટલી તાકાત છે એની તો જાણ થઈ ગઈ ને. એમની તાકાત તો અંદાજ અમને પહેલેથી જ હતો, પણ યુદ્ધમાં આપણા 2000 સૈનિકોના જાન ગયા. સુલતાન, યુદ્ધમાં ખુવારીના આંકડાનો વિચાર ન કરાય. હાર જીત તો થતી જ હોય છે. જીત? કનોજપતિ, અહીંયા આપણે હારનું માતમ મનાવી રહ્યા છીએ, અને ત્યાં પૃથ્વીરાજ 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 પૃથ્વીરાજનું નામો નિશાન મિટાવી દેવા માંગુ છું. પૃથ્વી બેટા, મને લાગે છે કે તને દિલ્હીની રાજગાદી મળી એટલે જયચંદની આંખમાં કણાની જેમ ખટકે છે. એ ખૂબ જ જિદ્દી ને ઝેરીલો માણસ છે. વળી પાછો રાજખટપટમાં પણ પારંગત છે. એની ચાલને સમજવી બહુ જ મુશ્કેલ છે બેટા. એટલે માસી, તમે મને તમારા પુત્રની શક્તિનું મૂલ્ય બતાવવા આવ્યા છો, કે પછી મારી માને મળવાના બહાને જયચંદનો ડર મારા હૃદયમાં બેસાડવા આવ્યા છો? અને જો એમ જ હોય તો સાંભળી લો માસી, કે જયચંદે જો તમારી જેવી ક્ષત્રિયાણીનું ધાવણ ધાવ્યું છે, તો મેં પણ મારી માં કર્પૂરી દેવીને કુખે જ જન્મ લીધો છે. એમ વાત નથી બેટા, હું તો તને દુશ્મનથી સાવચેત કરવા માંગુ છું. તો કહી દેજો એ દુશ્મનને જઈને કે પૃથ્વીરાજે કાંઈ ચૂડીઓ નથી પહેરી, અને જો મરદાઈ ચીરવાતી ન હોય તો આવી જાય સામી છાતીએ દિલ્હી પર. પૃથ્વીરાજ રણ મેદાનમાં તલવારના ટંકારથી એનું સ્વાગત કરવા તૈયાર છે. બેન, ન જાણે ભાઈ ભાઈ વચ્ચે આ કેવા વેરના વાવેતર થયા છે. સમજાતું નથી કે આનું પરિણામ શું આવશે. આ વેરની આગમાં તો હું વિના કારણ ભડકે બળી રહી છું. મારું સૌભાગ્ય નંદવાઈ ગયું. બેન, જો રાજપૂતોની વીરતા આપસી વેરમાં આમ વિખરાઈ જશે તો પછી આ ધરતી પર યવનોને આવતા વાર નહીં લાગે. યવન તો આવી ચૂક્યા છે બેન, પણ મને તો ચિંતા થાય છે સંયુક્તાની, કે જ્યારે જયચંદ જાણશે કે સંયુક્તા તો પૃથ્વીને પ્રેમ કરે છે, ત્યારે ન જાણે એનું પરિણામ શું આવશે. પ્રીતના બે બોળા પારેવડા ક્યાંક વેરની ઝપટમાં પીખાઈ ન જાય. ના મોટી બેન,